હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. ને આજે તો જો બધે એમ તડકો છે ને એટલે બહુ સારું લાગે છે, કેમ કે આજે તો વરસાદ નથી. કાં જઈ આજે સવારનો તડકો જ છે. મસ્ત જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અત્યારે, એટલે આજે તો બહુ સારું લાગ્યું. હા, નકર તો આખો દિવસ ઘરમાં ને ઘરમાં બહુ કંટાળી જવાયું. હા, બહાર ના નીકળાય નહીં, કાંઈ નહીં. એ તો વરસાદ સારું લાગે, પણ આ શું બધું બહુ આ વખતે તો બહુ વરસાદ હતો ને એટલે બહુ કંટાળી ગયા રોજ ઘરમાં ને ઘરમાં. તો અમારો વરસાદ આવ્યો હતો ને તો લીંબુ બીંબુના બધા ઝાડ પડી ગયા, ઓલી બાજુ લીમડા પડી ગયા, ને આ બાજુ ઘીસોડીનો ચા હતો ને બધો આડો પડી ગયો છે. ઓલી બાજુ કિરણ શું કરે છે ખબર નથી, ટ્રેક્ટર લગભગ ધોવે કે શું કરે. અહીંયા જઈએ શીખા જોયું. તો તમારે કેમ વરસાદ રહી ગયો કે કેમ બધા? અમારે તો રહી ગયો છે. જયું હોના રૂપ બદામ નારિયેલી હશે તા હું તો બધું ટ્રેક્ટર ધોવાનું કામ ચાલુ છે. જો ટ્રેક્ટર ધોવે છે સોનાલિકા ની. આ બાજુ રોપ છે. જો એક આંબરીનો ઝાડ છે, બદામનું છે, આંબા છે, જાંબુડો છે, નારિયેલી, લીંબુ. જો આ બાજુ ફ્રેન્ડ્સ એક નથી, આ તો લગભગ 2-3 ઝાડ છે આંબરીના. ને આ બાજુ જો ફ્રેન્ડ્સ અમારે દાડમ કટિંગ થાય છે, ચાલુ જ છે. આ બાજુ ભાઈ આવેલા છે દાડમ કટિંગ કરાવવાળા. ક્યાં જયું? દાડમ કટિંગ કરાવવાળા ભૈયા. કઈ ડ્રાઈવર છો? આ ભાઈ પોણી નીકળે હતા भैया, क्या बना रहे हो काका? क्या बना रहे हो? रोटी मक्के की, बाजरे की? बाजरे की रोटी। બધા લીમડા ભાજી પડ્યા છે. કાં ભૈયા કટિંગ વાળા એવા છે ને, એ કાકો બાજરીના રોટલા બનાવે છે. ને આ બાજુ જો ફ્રેન્ડ્સ બહુ પવન આવ્યો હતો ને તો લીમડા બધા પડી ગયા હતા. જો આ બાજુ આગળ જવાય એવું નથી. અને અમારી બધી બાઉન્ડ્રી પણ પડી ગઈ છે. તમને આ સેટેથી દેખાતું હશે, થાંભલા દેખાય છે ને વ્હાઈટ, એ થાંભલા છે. કા દીપુ? તો ફ્રેન્ડ્સ જો આગળ બાઉન્ડ્રી છે ને એ બધી પડી ગઈ છે. કા દીપુ? બાઉન્ડ્રી પડી ગઈ ને? ઝટકો મૂક્યો હતો ને, ઝટકાનો વાયર પણ પડી ગયો છે. અને આવું છે બધું વાતાવરણ. જો અમારે તો સારું. હા, આજે તો ખુલ્લું થઈ ગયું એટલે. હા, વરસાદ તો આવ્યો પણ બહુ ભારે નુકસાન થઈ ગયું. હા બધાને. તો ફ્રેન્ડ્સ, આ કિરણ છે ને ચા પીવા કે છે, એટલે હવે હું છે ને ચાય બનાવવા જાઉં છું. હા, મોબાઈલમાં ને સાચું જાઉં છું ચાય બનાવે. અહીંયા છે ને ફ્રેન્ડ્સ બિલપત્ર ઠેઠ મહાદેવનો આંખો પર અડધી ચોટલી ખાઈને બધી દેખાતી નહોતી, બધી ઢકાઈ જતી હતી.
અને બેલપત્ર પણ કાપી નાખ્યો છે તો કેવું મસ્ત જો ચોખ્ખું દેખાય છે. હવે હર હર મહાદેવ. કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. કમેન્ટ કરજો બધાય કે બધાને ત્યાં વરસાદ કેવો છે. તો ફ્રેન્ડ્સ જો આ બધું પાણી ભરેલું છે. આવામાં ભૈયા દાડમ કટિંગ કરે છે. જો પેલી બાજુ ચાલુ જ છે, એ બાજુ દાડમ કટિંગ કરવાનું આ બાજુ થઈ ગયું છે. આ છે ને ફ્રેન્ડ્સ ભાજીનો છોડ છે. હા, બરફ છે, બરફ ઓળખતા હોય તો કીજો જણાવ. અમે બરફ કહીએ. તો જો ફ્રેન્ડ્સ આ બધે પાણી ભરાયેલું છે. હજુ પણ એમ આ બધું છે આંબામાંથી પાણી આવતું હતું ઠેઠ. આ બધું આંગનું ખરું બધું ઠેઠા પથરા દેખાય ને પાણા ત્યાં સુધી પાણી હતું બધું. ને હવે તમને હું લીંબી બધી પડી ગઈ હતી ને પવનના એ બતાવું છું. હાલો, આટલા દિવસો તો બ્લોક જેવું કાંઈ મૂકી નથી શકાયું, કેમ કે વરસાદ એટલો હતો ને એના કારણે. અને પાછું ટાવર પણ નહીં આવે ને વીજળી બહુ થાય ને એટલે બીક પણ બહુ લાગે, એટલે અમે કાંઈ કરતા નહોતા. અને લાઇટો નથી. લાઇટો તો આજે લગભગ 4-5 દિવસ જેવું થાય છે લાઇટો નથી. પણ અમે છે ને ટ્રેક્ટરની બેટરીમાં ઓલી પિન નાખીને ચાર્જિંગ કરીએ છીએ ફોન. તો હવે બ્લોક આવશે ડેલી. ને આ બાજુ જો પવનના બધી લીંબુ પડી ગઈ છે. તો તડકો હતો ને તો હું છોકરાઓના કપડાં અહીંયા જો લીંબુ પર સુકાવ્યા છે, કેમ કે જલ્દી સુકાઈ જાય ને એટલા માટે. તો જો હજી પાણી ભરેલું છે. આ બધે પાણી ઠેઠા પથરા સુધી પાણી જતું હતું ઠેઠ અહીંયાથી. તો આ બધે પાણી હજુ ભરેલું જ છે. જો લીંબુ બધી પડી ગઈ. અને આ એક તુવર હતી, તુવરનું ઝાડ હતું ને એ પણ બધું ઉખડી ગયું. ને આ બાજુ ઘીસોળીનો આખો લાંબો ચા હતો ને એ પણ બધો પડી ગયો. એવું છે ફ્રેન્ડ્સ વરસાદમાં. ને આ બાજુ જો લાકડા મેં આજે બધા ફાડીને પછી સુકાવ્યા છે, કેમ કે એમને એમ આખા લાકડા સુકાય નહીં ને વહેલા, એટલે. તો આ બાજુ ઠેઠ ઓલી બાજુ થઈને લાકડા ગેસનું ખાઈને થાકી ગયા. હા, આટલા દી તો ગેસનું ખાવાનું તો બહુ ભાવતું નથી. ખાલી ચાય એટલી ગેસ પર કાઢીએ છીએ, બાકી ખાવાનું તો ચૂલ જ બનાવીએ. વરસાદ ભલે ને ગમે એવો હોય તો ચૂલ જ ખાવાનું બનાવીએ. આ વખતે શું વધારે વરસાદ આવ્યો ને એટલે લાકડા એટલા અમે ભેગા નહોતા કર્યા, મૂક્યા નહોતા, એટલે ગેસ ઉપર બનાવીને ખાવાનું. ગેસ ઉપર તો બહુ મજા ન આવે. વાસણ હશે ને હું કેરેટમાં રાખું ને એટલે કેરેટમાં એટલે. તો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીંયા જ સુધી, અને મળશું બીજા બ્લોગમાં. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દીજો અને કમેન્ટ પણ કરજો હારી. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી, બાય.